ભારતીય રિઝર્વ બેન્કે બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું પાછું મંગાવ્યું છે અને તેને પોતાના ભંડારમાં સ્થાનાંતરિત કર્યું છે. રિપોર્ટ અનુસાર આવતા મહિનામાં ફરી એટલો જ જથ્થો પીળી ધાતુ દેશમાં લાવવામાં આવી શકે છે. વર્ષ 1991માં ગીરવે મૂકેલું આ સોનું પ્રથમ વખત આરબીઆઈના સ્ટોકમાં સામેલ કરવામાં આવ્યું છે. આરબીઆઈના અડધાથી વધુ સોનાના ભંડાર વિદેશમાં બેંક ઓફ ઇંગ્લેન્ડને અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યા છે. આમાંથી લગભગ ત્રીજા ભાગને સ્થાનિક રીતે રાખવામાં આવે છે. બ્રિટનથી ભારતમાં સોનું લાવવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને સ્ટોરેજ કોસ્ટ બચાવવામાં પણ મદદ મળશે, જે બેંક ઓફ ઇન્ડિયાને ચૂકવવામાં આવે છે. આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક ડેટા અનુસાર કેન્દ્ર સરકાર પાસે 31 માર્ચ 2024 સુધીમાં તેના વિદેશી મુદ્રા ભંડારના ભાગરૂપે 822.10 ટન સોનું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 794.63 ટન હતું. 1991માં ચંદ્રશેખર સરકારે બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરવા માટે સોનું ગીરવે મૂક્યું હતું. 4 થી 18 જુલાઈ 1991ની વચ્ચે આરબીઆઈએ 400 મિલિયન એકત્ર કરવા માટે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ જાપાન સાથે 46.91 ટન સોનું ગીરવે મૂક્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.